Hello students, hope you all are doing well. See, previously આપણે ચેપ્ટર 1 એટલે કે નેશનલ ઇન્કમ જે છે એની અંદર આપણે ટ્રેન્ડ્સ ડિસ્કસ કરતા હતા કે ભાઈ માર્કેટની અંદર ટ્રેન્ડ્સ એટલે કે ફ્રોમ ધી 1950-51 ટુ 2019-20 અહીંયા સુધીનું જેટલું બી છે ત્યાં સુધીમાં આપણે કેવા જે છે એ ન્યુમેરિકલ અથવા તો સ્ટેટિસ્ટિકલ મેનરની અંદર આપણે કયા લેવલ સુધી પહોંચ્યા છે. અધર દેન ધેટ કે ભાઈ આ ગ્રોથ જે છે એ કઈ વસ્તુના ઇમ્પેક્ટ અથવા તો કઈ વસ્તુની ઇફેક્ટના લીધે આવેલો છે. ફાઇન. સો એ મેનરની અંદર આપણે ડિસ્કસ કરેલો હતો. અધર દેન ધેટ નેશનલ ઇન્કમ એઝ વેલ એઝ પર કેપિટા ઇન્કમનો ડેટા બી આપણે ડિસ્કસ કરેલો હતો કે ભાઈ બિફોર કે અલ્ટિમેટલી 1950-51 થી લઈ અને 2011-12 સુધી જે છે એ બેઝ યર 2004-5 ને કન્સિડર કર્યું. ધેન આફ્ટર 2011-12 બરાબર એટલે કે 2012 થી લઈ અને 2020 સુધીના ડેટાની અંદર 2011-12 જે છે એને ડિસ્કસ કરેલું છે. ફાઇન. હવે એ મેનરની અંદર આપણે જોવા જઈએ તો તમને 3 રીઝન્સ આપેલા છે કે જેની અંદર તમને બતાડેલું છે કે ભાઈ વાય વી આર લેકિંગ બિહાઇન્ડ, કે ભાઈ આપણી કન્ટ્રીની અંદર શું કામ ઓછો જે છે એ ઇન્કમનો ગ્રોથ છે, નેશનલ ઇન્કમનો ગ્રોથ શું કામ ઓછો છે. બરાબર. તો સી એ મેનરની અંદર તમને કીધેલું છે કે ભાઈ નેશનલ ઇન્કમનો ગ્રોથ આ બેના લીધે ઓછો છે, આ રીઝનના લીધે ઓછો છે. જેમાં આપણે 3 વસ્તુ જે છે લિસ્ટ આઉટ ખાલી લિસ્ટ જે છે જોયેલું હતું. લેસ એક્સટેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ધેન કમ્સ ટુ ધી લો પ્રોડક્શન એઝ વેલ એઝ રાઇઝ ઇન ધી કેપિટલ પ્રોડક્શન રેશિયો. સીસ કેપિટલ પ્રોડક્શન રેશિયો તમને એક વસ્તુ આપેલી છે આની અંદર વિચ ઇઝ ધી ન્યૂ, અને તમારા માટે એક સારો સોર્સ છે નોલેજ માટેનો. બરાબર. તમને એક નવી વસ્તુ જાણવા મળશે. ફાઇન. સો એ વસ્તુ ઉપર જોઈએ કે કેવી રીતના એ લોકો ઇન્વેસ્ટમેન્ટને કન્સિડર કરે છે એઝ વેલ એઝ કઈ રીતે એ લોકો પ્રોડક્શન કેપિટલ પ્રોડક્શનને કન્સિડર કરે છે, એન્ડ એટ લાસ્ટ એ લોકો કઈ વસ્તુને જોવે છે કે ભાઈ શું કામ એગ્રીકલ્ચરની ઇન્ડસ્ટ્રી. બરાબર. સો એ બી બતાડું છું કે સર્વિસીસ શું કામ નથી લેતા આપણે, વાય વી આર કન્સિડરિંગ ઓનલી એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ધોઝ થિંગ્સ. એમાં ફર્સ્ટ જ તમને આપેલું છે લેસ એક્સટેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ધેર વોઝ 8.7% ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધી જીડીપી ઇન 1950-51 ઇન ઇન્ડિયા, વિચ ઇન્ક્રીઝ ટુ 34.8% in the year 2012-13 and currently એટલે કે 2019-20 ની અંદર it is 28.8%. તો સી એક વસ્તુ જો કે 8.7% એટલે ખાલી જીડીપીના કાંઈ ન થયો 8%, એટલે બહુ નોમિનલ અથવા તો બહુ માઇનર જેવો છે એ પાર્ટ આપણે શેમાં નાખતા તો કે બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં. બરાબર. નેક્સ્ટ તમે એક વસ્તુ જુઓ કે 2012-13 ની અંદર 34% હતું અને અત્યારે 2019-20 ની અંદર ખાલી અને ખાલી 28% છે. તો થયું શું તો કે 2012-13 ની અંદર બહુ વધારે પ્રમાણમાં જે છે એ બિઝનેસીસની અંદર નાખવામાં આવ્યા હતા પૈસા. હવે અત્યારે એટલા નથી નાખવામાં આવતા. કરન્ટલી ઇટ ઇઝ 28.8%, એટલે બહુ આઈ થિંક ઓછું કહેવાય. બરાબર. જીડીપીના 100%ના 28% ખાલી આપણે ઇન્વેસ્ટમેન્ટની અંદર નાખીએ છીએ. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે ઓલરેડી ઘણા બધા એવા બિઝનેસીસ છે કે જે એના પીક લેવલ ઉપર હોય. એટલે કેવું તો કે સિમ્પલી જે છે એ એના તમે પહેલા જે બિઝનેસ સાયકલના સ્ટેજીસ ભણ્યા હતા એમાં સૌથી જે માની લો કે ઉપર આવે બરાબર એ સસ્ટેનેબલના લેવલ ઉપર, એટલે કે એટ અ પીક લેવલ ઉપર સસ્ટેનેબલ લેવલ ઉપર બિઝનેસીસ વર્કઆઉટ કરતા હોય. સો ધેર ઇઝ નો એની નીડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો એ વ્યક્તિ બિઝનેસીસની અંદર ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બહુ માની લો કે અત્યારે ઓછું છે. બીજી એક વસ્તુ કે એના લીધે આપણો ઇન્કમ નેશનલ ઇન્કમનો ગ્રોથ જે છે ને એ અટકેલો છે. સીધી સાદી એક સિમ્પલ વસ્તુ તમને કહી દઉં માર્કેટની અંદર કે આપણે બિઝનેસીસની અંદર ઇન્વેસ્ટમેન્ટ જ નથી કરતા તો રિઝલ્ટ શું આવે એનું તો કે માર્કેટની અંદર બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ નથી થતું એટલે પ્રોડક્શન તો નહીં થાય. સિમ્પલી કોઈ પણ વસ્તુની ડિમાન્ડ અને એ વસ્તુના સપ્લાયને તમે જોઈ નથી શકવાના. બરાબર. સિમ્પલી એ વસ્તુના સપ્લાયને તમે મેઝર નહીં કરી શકો કે એ વસ્તુના સપ્લાયને તમે મીટ નહીં કરી શકો કે મળી નહીં શકો કે માર્કેટમાં પહોંચાડી નહીં શકો એ વસ્તુને. હવે એક વસ્તુ તમે સમજો કે માર્કેટમાં બિઝનેસીસની અંદર ઇન્વેસ્ટમેન્ટ નથી થતું, બિઝનેસ એક્ટિવિટીઝ જ નથી થતી, તો કન્ઝમ્પશનને આપણે પહોંચી શકીએ નહીં. જેટલા કન્ઝમ્પશનને આપણે પહોંચવામાં
પાછા પડશું ને એટલો જ આપણો ગ્રોથ ઓછો થાય. જેટલો આપણો ગ્રોથ ઓછો ને એટલો જ નેશનલ ઇન્કમનો ગ્રોથ પણ ઓછો. બિઝનેસની અંદર ઇન્વેસ્ટમેન્ટ જ નથી થતું તો બિઝનેસ એક્ટિવિટી જ ન થાય. બિઝનેસ એક્ટિવિટી ન થાય તો નેશનલ ઇન્કમ વધે કેવી રીતે? તો તમે લોકોને જ્યાં સુધી લોકો સુધી વસ્તુ જ નથી પહોંચાડતા તો લોકો તમને પૈસા છે ને આપે. સમજો છો આ વસ્તુ? તમે એક સાયક્લિકલ ફોર્મેટની અંદર છે. ઇન્વેસ્ટમેન્ટ ઓછું તો બિઝનેસીસ નથી, બિઝનેસીસ નથી તો માર્કેટની અંદર ડિમાન્ડ છે પણ સપ્લાય નથી. માર્કેટની અંદર ડિમાન્ડ છે, સપ્લાય નથી, લોકોને પહોંચતી જ નથી વસ્તુ, કે કોઈ બનાવતું જ નથી, સપ્લાય નથી ને તો રિવર્સ વેનરની અંદર જોવો તો પૈસા જ ન આવે ને માર્કેટમાં. હકીકતમાં જીડીપી છે શું? જીડીપી નો મતલબ શું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો. તો કે સિમ્પલી તમે કન્ટ્રીનું પ્રોડક્શન કન્ટ્રીમાં વેચતા હોય એ. હવે જ્યાં સુધી તમે એવી કોઈ વસ્તુ, એવી કોઈ એક્ટિવિટી જ નથી કરતા કે બિઝનેસ એક્ટિવિટી જ નથી કરતા કે જેના લીધે લોકો તમારી, એટલે કે તમારી ડોમેસ્ટિક પબ્લિક જે છે એ તમારી વસ્તુને લેતી થઈ જાય, ત્યાં સુધી તમે કેવી રીતે એક્સપેક્ટ કરી શકો કે નેશનલ ઇન્કમની અંદર વધારો આવે? અચ્છા, માની લો કે બિઝનેસીસ જે છે માર્કેટની અંદર ખાલી 28% ઇન્વેસ્ટમેન્ટ એટલે કાંઈ ન કહેવાય. બરાબર, જે પ્રમાણે આપણી પોપ્યુલેશન છે ને, જે પ્રમાણે આપણી પોપ્યુલેશનની ડિમાન્ડ હશે કોઈ વસ્તુ માટેની, એ પ્રમાણે આપણે જોવા જઈએ તો નેશનલ ઇન્કમની અંદર આ ગ્રોથ અથવા તો ઇન્વેસ્ટમેન્ટનો આ જે કાંઈ પણ તમને પર્સપેક્ટિવ કે પેરામીટર આપેલું છે કે 28%, એ કાંઈ ન કહેવાય. કેમ કે એક વસ્તુ તમે જુઓ કે આપણે ફોરેનની અંદર પહોંચાડી છે ને એના કરતાં વધારે વસ્તુ આપણે પ્રોડ્યુસ કરવી પડે છે જસ્ટ ટુ ફીડ એન્ડ જસ્ટ ટુ સેટિસ્ફાય ધી ડોમેસ્ટિક પબ્લિક. હવે સી આ વસ્તુની અંદર થાય કેવું? તો કે સિમ્પલી જે કાંઈ પણ ડોમેસ્ટિક પબ્લિક જે છે એની ડિમાન્ડ ડે બાય ડે વધતી હોય અને જો ઇન્વેસ્ટમેન્ટ 34%થી 28% પહોંચી જાય એટલે અપ્રોક્સિમેટલી 6% જેટલું ઓછું થઈ ગયું છે. તો 6% જેટલું ઇન્વેસ્ટમેન્ટ ઓછું થાય તો એની ઇમ્પેક્ટ અલ્ટિમેટલી કેવી આવે? તો કે સિમ્પલી માર્કેટની અંદર બિઝનેસ એક્ટિવિટી થતી જ નથી. બિઝનેસ એક્ટિવિટી જ નથી થતી તો એનો રિવર્સ, એના રેસિપ્રોકેશનમાં તમને કેવી રીતે ઇન્કમ આવે પબ્લિક સાઇડથી? ફાઇન. સો આ એક મેજર રીઝન એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન છે કન્ટ્રીની અંદર લો ગ્રોથ થવાનું. બરાબર. નેક્સ્ટ તમને આપ્યું છે રાઇઝ ઇન ધી કેપિટલ પ્રોડક્શન રેશિયો. બહુ એટલે બહુ સરસ મજાની વસ્તુ તમને કેપિટલ પ્રોડક્શન રેશિયોની અંદર આપેલી છે. સી કેપિટલ પ્રોડક્શન રેશિયો હકીકતમાં હોવો કેવો જોઈએ? તો કે ડબલ હોવો જોઈએ. જેટલી કેપિટલ એના પ્રમાણમાં, એટલે કે 1:2 નો રેશિયો હોવો જોઈએ માર્કેટની અંદર. ઇફ યુ વોન્ટ ટુ બી ધી સક્સેસફુલ અને સક્સેસફુલી તમે તમારા કન્ટ્રીની પબ્લિક જે છે એને સક્સેસફુલી તમે સક્સેસફુલી તમે એની સેટિસ્ફાઈ કરવા માંગો છો, વિશેષને એના ડિમાન્ડને સેટિસ્ફાઈ કરવા માંગો છો, તો રાઇઝ ઇન ધી કેપિટલ પ્રોડક્શન રેશિયો આ વસ્તુ જે છે એ ડેફિનેટલી કેવી હોવી જોઈએ? તો કે સિમ્પલી એક ઇક્વલ મેનરની અંદર. હવે થાય છે કેવું, કેપિટલ જેટલી તમે લઈ આવો છો એ પ્રમાણમાં પ્રોડક્શન જે છે ને એની અંદર એક્સ્ટ્રીમ લેવલની એક્સપેક્ટેશન હોય છે. એટલે 1:4, 1:4.12 આ તમે જ્યારે ડિટેલિંગ વાંચશો બરાબર તમારા બુકની અંદર ત્યારે તમે જોઈ શકશો કે 1:4.12 જેટલું આપણે પ્રોડક્શન એક્સપેક્ટ કરીએ છીએ એક ભાગની કેપિટલમાંથી. હાઉ ઇઝ ધીસ પોસિબલ? કોઈ પણ કન્ટ્રીની અંદર 4 ભાગની વસ્તુઓ એક્સપેક્ટ કરવામાં આવે છે ફ્રોમ ધી 1 પાર્ટ ઓફ ધી કેપિટલ. એટલે આ કેસની અંદર તમે જોવા જાઓ તો શું? તો કે માર્કેટની અંદર એક્સેસિવ લેવલની ડિમાન્ડ છે દરેક વસ્તુની. ડિમાન્ડ ઇઝ ઓન ધી એક્સેસિવ લેવલ. તો માર્કેટની અંદર આટલી એક્સેસિવ લેવલની ડિમાન્ડ હોવાથી થાય છે શું અલ્ટિમેટલી? વોટ ઇઝ હેપનિંગ ઇન ધી માર્કેટ? તો કે સિમ્પલી એ વસ્તુ કે માર્કેટમાં કોઈ પણ બિઝનેસીસ ડિમાન્ડને મીટ જ ન કરી શકે, ડિમાન્ડની અકોર્ડિંગ ટુ સપ્લાય કરી જ ન શકે. સીધી વસ્તુ છે. હું પહેલાં એક પેન્સિલ વાપરતી અને હવે હું 4 પેન્સિલ વાપરવા માંડું એટલે માર્કેટમાં મારા જેવા હજારો લોકો છે એ બધા જ લોકો એકના બદલે 4 પેન્સિલ વાપરવાની શરૂઆત કરે છે. એટલે થાય શું? તો કે 4 પેન્સિલ જ્યારે યુઝ કરતા હોય તો માર્કેટની અંદર પડે તમારા સાઈડથી ડિમાન્ડ અને પડે તમારા સાઈડથી કન્ઝમ્પશન વધે છે. આવું કન્ઝમ્પશન વધવાથી કેપિટલ પ્રોડક્શન રેશિયો વધે છે વિચ ઇઝ નોટ ધી ગુડ થિંગ ફોર આર નેશનલ ઇન્કમ. કેમ કે જ્યારે તમે બિઝનેસીસ પાસેથી એવી એક્સપેક્ટેશન રાખો છો કે એ લોકો એક સાથે, એટલે કે એકના બદલે 4 વસ્તુ બનાવવા માંડે એટ અ ટાઈમ, તો ઇટ ઇઝ ધી અનરિયલિસ્ટિક થિંગ. અને કોઈ એવી માર્કેટની અંદર ગમે એવી એડવાન્સ ટેકનોલોજી આવે તો તમે આ વસ્તુ કરવા માટે એબલ જ નથી. કોઈ બી બિઝનેસીસ જે છે એબલ જ નથી આ વસ્તુ કરવા.
સો ધ થિંગ ઇઝ ધેટ કે કેપિટલ પ્રોડક્શન રેશિયોમાં જ્યારે બી રાઇઝ આવશે ને, ઇટ વિલ નોટ બી ધ ગુડ થિંગ ફોર આર કન્ટ્રી. નેક્સ્ટ તમે આપેલું છે લો ગ્રોથ રેટ ઇન ધી એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી. બે મેજર સેક્ટર આપણા સર્વિસીસને તમે અત્યારે ભૂલી જ જાઓ. સર્વિસીસ તો આખું મોટું બધું માર્કેટ છે અત્યારે આપણી કન્ટ્રીની અંદર. એક આખું બહુ સારો એવો ભાગ જે છે કન્ઝ્યુમ કરે છે. આપણે તો બેઝિક્સની વાત કરીએ છીએ, એટલે કે એગ્રીકલ્ચરને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની વાત કરીએ છીએ. હવે એગ્રીકલ્ચરની ઇન્ડસ્ટ્રીનો લો ગ્રોથ રેટ એટલે કેવું તો કે એક બહુ તમને એટલે બહુ બેઝિક વસ્તુ કહું કે આપણે જેટલી રિવોલ્યુશન કરી, પિંક રિવોલ્યુશન, વ્હાઇટ રિવોલ્યુશન, ગ્રીન રિવોલ્યુશન, બ્લુ રિવોલ્યુશન, બરાબર. વ્હાઇટ રિવોલ્યુશન શેના માટે છે? મિલ્ક પ્રોડક્શન માટે, પિંક ઓનિયન્સ માટે, બ્લુ મરીન પ્રોડક્ટ માટે, એન્ડ ગ્રીન જેટલા બી આપણા ગ્રીન ક્રોપ્સ છે એ તમામ વસ્તુ માટે. હવે આની અંદર આપણે જેટલો બી ગ્રોથ કર્યો છે એગ્રીકલ્ચરની અંદર, એ આપણે એક્સપેક્ટ કર્યો હોય વર્ષે 4% ગ્રોથ અને થાય છે ખાલી 2.5%. સો ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે એગ્રીકલ્ચર વસ્તુ એવી છે કે એ મોસ્ટલી મોસ્ટલી ઘણી બધી કંપની માટે રો મટીરિયલ ક્રિએટ કરતું હોય. હવે આનો લો ગ્રોથ હોવાનો મિનિંગ સીધો ઇન્ડસ્ટ્રી ઉપર આવે ને, એનો ઇમ્પેક્ટ સીધી ઇન્ડસ્ટ્રી ઉપર આવે. એટલે કેવું તો કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનો ગ્રોથ ઓછો થઈ જાય. હવે આ એક મેનરની અંદર તમે આ એક ડિરેક્શનની અંદર કે એક મેનરની અંદર જ્યારે તમે જોવા જાઓ ને કે વાય ઇટ ઇઝ ધી લો ગ્રોથ રેટ, ત્યારે તમને રિયલાઇઝ થાય કે એગ્રીકલ્ચર ઓલમોસ્ટ બિઝનેસીસને રો મટીરિયલ પૂરું પાડે છે અને સાથે સાથે એના લીધે ઇમ્પેક્ટ આવે ઇન્ડસ્ટ્રીના લો ગ્રોથ રેટ ઉપર. હવે ઇન્ડસ્ટ્રીનો પોતાનો લો ગ્રોથ રેટ એટલે ઇન્ડસ્ટ્રી એક એવી વસ્તુ છે જે B2B અને B2C બંનેની અંદર વર્કઆઉટ કરતી. ઇન્ડસ્ટ્રીનો લો ગ્રોથનો મિનિંગ સીધો સાદો એવો થાય કે તમે કન્ઝ્યુમરની જે કાંઈ પણ ડિમાન્ડ છે એને તમે સપ્લાય કરી શકો એમ નથી. એટલે અહીંયા ચોકડી આવી ગઈ કન્ઝ્યુમર ગુડ્સમાં. વાત કરીએ કેપિટલ ગુડ્સની, તો કેપિટલ ગુડ્સની તો માર્કેટની અંદર એટલી બધી ડિમાન્ડ જ નથી કે જેના માટે તમારે દોડવું પડે. B2B સેન્સની અંદર જોવા જઈએ તો તમે રો મટીરિયલ કોઈના માટે બનાવી નથી શકતા, તો હાઉ કેન ધેટ કન્ટ્રી પ્રોડ્યુસ સમથિંગ? જ્યારે તમે B2B ની અંદર વર્કઆઉટ કરતો તમે જ કોઈના માટે રો મટીરિયલ બનાવવા માટે એબલ નથી, તો એક કંપની કે જે તમારો કસ્ટમર છે કે જે તમારી પાસેથી વસ્તુ લે છે એઝ અ પાર્ટ ઓફ ધેર રો મટીરિયલ, એ કેવી રીતે ગ્રો કરે? અધર દેન ધેટ કન્ઝ્યુમર ગુડ્સ વાળી જેટલી પણ કંપનીઝ છે, બરાબર, કે જે લોકો નોર્મલ કન્ઝ્યુમર ગુડ્સ બનાવે છે, એ તમામ કંપની જે છે એ વર્કઆઉટ નથી કરી શકતી માર્કેટની અંદર ડ્યુ ટુ ધી લો ગ્રોથ રેટ. હવે એ કંપની વર્ક નથી કરતી ને એટલે થાય શું કે માર્કેટની અંદર સપ્લાય જ ન આવે. મેં જેમ તમને કીધું એમ કોઈ બી વસ્તુનો સપ્લાય નથી આવતું તો તમે તો એટલા એબલ નથી કે તમારી કન્ટ્રીની પબ્લિકની ડિમાન્ડને ફૂલફિલ કરી શકો. સો હાઉ કેન યુ એક્સપેક્ટ અબાઉટ ધી એક્સપોર્ટિંગ ધી થિંગ્સ? તો એ વેની અંદર વાત કરે છે કે ભાઈ બંનેનો લો ગ્રોથ રેટ છે ને એના લીધે કોઈ બી વસ્તુ નહીં તો રો મટીરિયલ કે નહીં તો ફિનિશ ગુડ માર્કેટની અંદર થઈને આવે છે. સો તમને 3 જે છે મેજર જે છે રીઝન્સ સ્પેસિફાઈ કર્યા છે. લેસ એક્સટેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ધેન કમ્સ ટુ ધી રાઇઝ ઇન ધી કેપિટલ પ્રોડક્શન રેશિયો, ધેન કમ્સ ટુ ધી લો ગ્રોથ રેટ ઇન ધી એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. ફાઇન, આ બેની અંદર તમને 3 વસ્તુ આપેલી છે. નેક્સ્ટ લેટ અસ ડિસ્કસ ધી લિમિટેશન્સ. તમને લિમિટેશન્સ આપેલી છે કે આ એસ્ટિમેટ, આ ડેટા આપણે જે લઈ આવીએ છીએ ને માર્કેટમાંથી કે ભાઈ આ વસ્તુને તે વસ્તુને પેલું જે છે એનું એસ્ટિમેશન ને આ વસ્તુનું એસ્ટિમેશન, એ એસ્ટિમેશન ક્યાં ખોટા પડે છે ને એ તમને આપેલું છે. એટલે કે એની લિમિટેશન્સ આપેલી છે. લેટ અસ ડિસ્કસ ધી લિમિટેશન્સ ઓફ એસ્ટિમેટ્સ. શું કહે છે તો કે લિમિટેશન્સ ઓફ એસ્ટિમેટ્સ ઓફ નેશનલ ઇન્કમ ઇન ઇન્ડિયા. ઇન્ડિયાની અંદર જે કંઈ પણ આપણે એસ્ટિમેશન કાઢીએ છીએ કે પ્રાઇમરી ડેટા તરીકે કલેક્ટ કરીએ છીએ ઓર એલ્સ કે એક્સપેક્ટ કરીએ છીએ કે ભાઈ નેક્સ્ટ યરની અંદર આટલું જે છે ગ્રોથ કરશું કે નેક્સ્ટ યર્સની અંદર આટલા પર્સન્ટેજની અંદર ગ્રોથ કરશું. સો એસ્ટિમેટ્સની વાત કરીએ છીએ કે લિમિટેશન્સ ઓફ એસ્ટિમેટ્સ ઓફ નેશનલ ઇન્કમ ઇન ઇન્ડિયા. એમાં ફર્સ્ટ તમને કહે છે કે એક્ઝિસ્ટન્સ ઓફ નોન મોનિટરી સેક્શન. બેસ્ટ થિંગ તમને આની અંદર આપેલી છે લિમિટેશનના કન્ટેક્સમાં કે સીધી વસ્તુ છે કે આપણે નોન મોનિટરી સેક્શન જે છે એ વસ્તુ જે છે એને કન્સિડર નથી કરતા. શું કામ? વાય નોટ નોન મોનિટરી સેક્શન? શું કામ નહીં હોવો જોઈએ ને? કેમ કે એનો બી એક આખો રોલ છે. ઘણી બધી એવી વસ્તુ છે કે જે નોન મોનિટરી પેરામીટર છે જેને જે હકીકતમાં આપણે નેશનલ ઇન્કમની અંદર લેવી જોઈએ, જેમ કે ટેકનોલોજીકલી એડવાન્સમેન્ટ, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ બેઝિક ફેસિલિટીઝ કે જેની
અલ્ટિમેટલી બહુ સારી ઇફેક્ટ આવતી હોય છે નેશનલ ઇન્કમ અને પર કેપિટા ઇન્કમની અંદર. સો વાય વી આર નોટ કન્સિડરિંગ ધોઝ થિંગ્સ? શું કામ આપણે એ વસ્તુને કન્સિડર કરતા નથી? બરાબર. તો એ બેસિસ ઉપરથી જોવા જાય તો એક્ઝિસ્ટન્સ ઓફ નોન મોનિટરી સેક્શન, નોન મોનિટરી સેક્શનના એક્ઝિસ્ટન્સ આપણે લીધેલું જ નથી, ક્યાંય જોતા જ નથી. હકીકતમાં કેટલા બધા તમે જુઓ તો એટ અ ટાઈમ કેટલા બધા પબ્લિક હેલ્થ સેન્ટર યુનિટ બંધાવે છે, કેટલી બધી હોસ્પિટલ્સ, કેટલી બધી કમ્યુનિકેશન ફેસિલિટીઝ ડેવલપ થતી હોય, સો મેની થિંગ્સ આર રનિંગ પેરેલલી. એમાં ઇરિગેશન ફેસિલિટીથી માંડી અને બેન્કિંગ ફેસિલિટીથી લઈ અને રિમોટ પ્લેસીસ સુધી વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન, આ તમામ વસ્તુ આવતી હોય છે કે જે એક રોલ જે છે એનો એક ઇમ્પોર્ટન્ટ રોલ છે નેશનલ ઇન્કમની અંદર. શું કામ? કારણ કે એ વસ્તુ તમે જોવા જાવ તો એનું એક એક્ઝિસ્ટન્સ, એનું એક ઇમ્પોર્ટન્સ છે કે જ્યારે ફેસિલિટી આવે ને ત્યારે ઓટોમેટિકલી લોકો ગ્રો કરતા થાય. આજે મારા ગામમાં કોઈ કંપની જ નથી, હવે 2 કંપની થઈ ગઈ છે, જે જીનિંગ મિલ ને સ્પિનિંગ મિલ છે. અધર દેન ધેટ અમે લોકો કપાસિયા તેલ બનાવીએ છીએ. હવે આવી કંપની આવે તો ઓટોમેટિકલી રોજગારી આવે. રોજગારી આવે છે તો લોકોના હાથમાં ઇન્કમ આવશે. ઇન્કમ આવશે તો પરચેસિંગ પાવર આવશે ને પરચેસિંગ પાવર આવશે તો એના કન્ઝમ્પશનની અંદર ઇમ્પ્રોવાઇઝેશન આવે. ધીસ ઇઝ ધી થિંગ્સ આર ઇન ધી સાયક્લિકલ મેનર. ફાઇન. સો એ વસ્તુ આપણે કન્સિડર કરતા જ નથી, વિચ ઇઝ ધી લિમિટેશન. કે ભાઈ નોન મોનિટરી સેક્શન તો ક્યાં આવ્યું જ નહીં ને, જે હોવું જોઈએ અલ્ટિમેટલી. નેક્સ્ટ તમને આપે છે પ્રોડક્શન ઓફ ઓન કન્ઝમ્પશન, પ્રોડક્શન ફોર ધી ઓન કન્ઝમ્પશન. હા, આ બહુ ખરાબ વસ્તુ છે અને સારી બી છે. તો ઇટ ઇઝ ગિવન ઇન ટુ ધી લિમિટેશન્સ. એક વસ્તુ સારી છે કે આપણે એટલા એબલ છીએ કે આપણી કન્ટ્રીના લોકોને આપણે પૂરું પાડી શકીએ છીએ વસ્તુ. પણ એક વસ્તુ ખરાબ એ પણ છે કે આપણે મોસ્ટ ઓફ ધી પાર્ટ જે છે ને એ આપણા ઓન કન્ઝમ્પશનની અંદર જતો રહીએ છીએ. એટલે આપણે કરીએ છીએ શું અલ્ટિમેટલી જીડીપીના કન્ટેક્સમાં, તો કે જાજામાં જાજી વસ્તુ, બલ્કની અંદર વસ્તુ આપણે આપણી કન્ટ્રીના લોકોને જે છે ને ડિમાન્ડને ફૂલફિલ કરવા બનાવીએ છીએ. આવું જ્યારે થાય ને ત્યારે આપણે એક્સપોર્ટ, ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ વી આર ઝીરો. હકીકતમાં કોઈ કન્ટ્રીના ગ્રોથની અંદર એક્સપોર્ટનો બહુ મોટો રોલ હોય છે. શું કામ? કેમ કે આપણને કરન્સી જે રિસીવ થતી હોય ને એ આપણા કરતાં જાજી કરન્સી રિસીવ થતી હોય. એટલે આપણે કોઈની આગળથી સિમ્પલી આપણે કોઈને માલ એક્સપોર્ટ કરીએ છીએ ને ડોલર્સમાં આપણે પૈસા આપે ને તો સિમ્પલી $1 આપણે 75 રૂપિયા 74 રૂપિયા આપણે કમાતા હોઈએ. તો સમજો છો મારી એક વસ્તુ કે પ્રોડક્શન જ્યારે ઓન પર્પઝથી આપણા કન્ઝમ્પશનથી જ પ્રોડક્શન કરવામાં જ્યારે આવતું હોય ને તો એની ઇફેક્ટ શું આવે? તો કે સિમ્પલી એ વસ્તુ જે છે એ આપણે કન્ઝ્યુમ કરી, આપણે આપણા માટે રાખી લઈએ છીએ. તો આપણે એક્સપોર્ટ ન કરી શકીએ. હકીકતમાં એક્સપોર્ટનો સારો એવો રોલ હોય છે કે જે આપણે કરી શકતા નથી, જે આપણે ફૂલફિલ નથી કરી શકતા. નેક્સ્ટ તમને આપણે છે સ્ટેટિસ્ટિકલ ડિટેલ્સ ઓફ સ્મોલ મેન્યુફેક્ચરર્સ એન્ડ ડોમેસ્ટિક યુનિટ્સ આર અનઅવેલેબલ. સીધી વસ્તુ છે, લિજ્જત પાપડ વિશે કોઈ પૂછવા જતું નથી. અને આના જેવા તો કેટલાય નાના મેન્યુફેક્ચરર્સ, આ તમે જેડીસીની અંદર નાની નાની જેટલી બી કંપનીઝ જુઓ છો કે જેનું ટર્નઓવર અપ્રોક્સિમેટલી 50 લાખ રૂપીસ હોય છે ને, બરાબર, એના બેઝ ઉપર એ લોકો કામ કરતા. આવી કંપનીને કોઈ ન જોવે, કોઈ એનો ડેટા કલેક્ટ નથી કરતો. અને ડોમેસ્ટિક યુનિટ્સનો ડેટા એટલે કેવા? તો કે જેવા કોઈ પણ આવા મેજર ગૃહ ઉદ્યોગ હોય કે મેજર હોમ ઇન્ડસ્ટ્રીઝ છે, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણી કંપનીઝ બહુ ઇમેન્સ લેવલનું કે એક્સ્ટ્રીમ લેવલનું સારું કામ કરતી હોય એને આપણે ગણતા નથી કે એને ગણકારતા જ નથી. અમુક તો આર્ટિસન્સ લોકો એટલું રેવન્યુ જનરેટ કરી નાખતા હોય જેટલું કે બિઝનેસીસ લોકો જનરેટ કરે છે. આર્ટિસન્સ એટલે એનાથી તમે સમજો છો ને કે જે લોકો ગોલ્ડ સ્મિથ હોય, બ્લેક સ્મિથ છે, કારપેન્ટર્સ છે, બરાબર, આવા લોકોની વાત કરું છું, આર્ટ અને ક્રાફ્ટ વાળા. ફાઇન. હવે એ શું કરતા હોય તો કે સિમ્પલી એ લોકો જ એટલી બધી રેવન્યુ જનરેટ કરી લે છે કે જેટલી તો કોઈ એક બિઝનેસ યુનિટ કરતું હોય. આને આપણે ક્યાંય કન્સિડર કરતા નથી, સ્ટેટિસ્ટિકલ ડેટાની અંદર લેતા નથી. હકીકતમાં આનો બહુ મોટો રોલ હોય છે, કેમ કે બધાએ કાંઈ તો અંબાણીને ટાટા તો બની ન શકે, બધાએ તો એવડી મોટી કંપની ન બનાવી શકે ને. તો આવી જેટલી બી નાની નાની કંપનીઝ જે છે એનો ડેટા આપણે ક્યાંય જોતા નથી, કલેક્ટ નથી કરતા, એઝ વેલ એઝ આપણે એ વસ્તુને ક્યાંય બી કન્સિડર બી નથી કરતા. હકીકતમાં એ લોકોનું પોતાનું એક કન્ટ્રીબ્યુશન છે. ફાઇન. સો આજના લેક્ચર માટે આ 3 પેરામીટર્સ અને પ્રીવિયસ રીઝન્સ સુધી રાખીએ. નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. ફાઇન.